હેલો ગુડ મોર્નિંગ, કેમ છો? હું છું વિશાલ સુદાણી અને આપણે વાત કરી રહ્યા છીએ ફિઝિક્સની. ચાલો મિત્રો, આજના લેક્ચરની શરૂઆત કરીએ પહેલા આપણે થોડુંક પ્રીવિયસ લેક્ચરનું યાદ કરી લઈએ, હળવી હાઇલાઇટ. તો તમે વાત કરેલી હતી ન્યૂટનની ગતિના બે નિયમો. પ્રથમ નિયમ એવું કીધું, જો કોઈ પદાર્થ પર લાગતું પરિણામી બળ શૂન્ય હોય તો પદાર્થ સ્થિર હોય તો સ્થિર હોય. પરિણામી બળ એટલે ઓકે, ઘણા બધા બળ લાગતા હશે, એનો તમે સદિશ સરવાળો કરો અને શૂન્ય થાય. તો જો પદાર્થ સ્થિર હશે તો એનો વેગ 0 જ રહેશે, અને જો પદાર્થ અચળ વેગથી ગતિ કરતો હશે તો આ અચળ વેગ એનો જાળવી રાખશે. હે ને? ઉદાહરણ લેવું હોય તો લઈ શકાય છે. જુઓ, એક પદાર્થ આપેલો છે અને એમસીક્યુમાં એવું પૂછેલું છે, આકૃતિમાં દર્શાવેલ 10 કિલોગ્રામ દળના પદાર્થનો 2 સેકન્ડ બાદ વેગ જણાવો. શરૂઆતનો વેગ 8 મીટર પર સેકન્ડ છે. હવે તમે ધ્યાનથી જોશો તો જમણી તરફ જુઓ કેટલું બળ લાગે છે, 25 ન્યૂટન. એટલું જ બળ ડાબી તરફ છે, જુઓ બંનેનો સરવાળો 25. તો પરિણામી બળ કેટલું થયું? 0. પરિણામી 0. તો જે વેગ છે શરૂઆતમાં એ કાયમ માટે અચળ રહેશે. તો 2 સેકન્ડ પૂછાય, 10 સેકન્ડ પૂછાય, ગમે એટલી સેકન્ડ પૂછાય, વેગ કેટલો આવે? 8 જ આવે. હે ને? છે ને મજાની વાત? હા, યાદ રાખજો, બળ ન લાગતું હોય એવો મિનિંગ નથી થતો. બળ ભલે એક કરતા વધારે લાગે પરંતુ પરિણામી બળ 0 થાય તો આ ઘટના જોવા મળે, અને એ છે આપણો ન્યૂટનની ગતિનો પહેલો નિયમ. બીજો નિયમ છે કે કોઈ પણ પદાર્થ હોય એમાં પ્રવેગ પરિણામી બળનો હોય. એને F બરાબર ma તમે લખો છો, એકચ્યુઅલી એનું સ્વરૂપ છે. એને અને ગતિની અવસ્થા બદલાય, એટલે કે સ્થિર હોય તો ગતિમાં આવે અને ગતિ હોય તો એનો વેગના મૂલ્યમાં ફેરફાર થાય. જેમ કે એક બીજો એમસીક્યુ લઈએ, ઉપરનો સવાલ લઈએ, દળ છે 10 કિલોગ્રામ અને તંત્ર ઉપર લાગતા બળો દર્શાવેલા છે, તો પ્રવેગ કેટલો થાય? ઓકે, હું અહીંયા બળ લઈ લઉં છું. જેમ કે અહીંયા 25 ન્યૂટન, અહીંયા 1 ન્યૂટન, અહીંયા 9 ન્યૂટન. ચાલો, ગેટ ઇટ? તનો પ્રવેગ કેટલો હશે? હવે જમણી તરફ બળ કેટલા છે? 25. ડાબી તરફ ટોટલ કેટલા થાય? 10. તો બચ્યા કેટલા? 15. કઈ તરફ વધશે 15? જમણી તરફ. તો તમને ખબર પડી ગઈ, જમણી તરફ 15 ન્યૂટન બળ લાગશે, અને નેટ ફોર્સ કહેવાય પરિણામી બળ, અને આ બળનો જ પ્રવેગ હોય, પરિણામી બળને કારણે જ પ્રવેગ હોય. ઓકે, તો F બરાબર m લખો છો. તો A ઇઝ ઇક્વલ ટુ F નેટ હતું 15, છેદમાં આવશે m આવશે 10, તો આવશે 1.5 મીટર પર સેકન્ડ સ્ક્વેર. ગેટ ઇટ? તો સિમ્પલ છે ભાઈ. તો બે રૂલ એકદમ ક્લિયર થઈ ગયા, કઈ પ્રોબ્લેમ છે નથી ને? હે ને? ધીમે ધીમે આગળ જશું એમ બળની પણ વાત થશે. તો આજે વાત કરશું મિત્રો આ ન્યૂટનની ગતિના બીજા નિયમના કેટલાક અગત્યના મુદ્દા, જે ઓલરેડી તમે શીખેલા છે. ડિસ્કસ ન કરો તો પણ ચાલે, પણ આપણો સાથ આવે છે, જોઈ લઈએ. રેડી? ઓકે, જો વાત કરીએ ન્યૂટનની ગતિના મહત્વના મુદ્દાઓ. ઓકે, હવે મીન્સ કે ન્યૂટનની ગતિનો આ બીજો નિયમ છે, ગતિ માટે પણ એમાં બીજા નિયમ. ઓકે, બીજા નિયમ માટે આ મહત્વના મુદ્દા છે. તો ભાઈ તમને જ ખબર છે બીજો નિયમ શું છે. તમે લખો છો F ઇઝ ઇક્વલ ટુ dp/dt. ગેટ ઇટ? ઓકે, સદિશ સ્વરૂપે F ઇઝ ઇક્વલ ટુ dp/dt. ચાલો, જો દળ અચળ હોય, તમને ખબર છે દળ ક્યારેય બદલાતું નથી, દળ અચળ લઈએ આપણે, તો અહીંયા આવશે m dv/dt. ઓકે, અને આ તમે v છે ને કયો છો એ, અને જો બળ કોન્સ્ટન્ટ હશે, હવે બળ બદલાશે ને, પરિણામી બળ જે પણ હશે, જેમ કે જમણી તરફ 15 ન્યૂટન પરિણામી આવ્યું તો એ કાયમ માટે એટલું રહેશે, તો પ્રવેગ પણ અચળ થઈ જશે. એનું સૂત્ર તમે લખો છો v2 - v1, અને અહીંયા t2 - t1. ગેટ ઇટ? ઉપર વેગનો ફેરફાર, નીચે સમયનો તફાવત. ઓકે, આ તો તમને ખબર જ છે. આ એક અગત્યનો મુદ્દો જે તમે આમાંય ગણતરી કરશો એટલે મેળવશો. હવે સમજો, જ્યારે F નેટ, આ નેટ ખબર પડે છે ને, શૂન્ય થાય ત્યારે પ્રવેગનો સદિશ પણ 0 અને v છે એ કોન્સ્ટન્ટ, એટલે વેગનું મૂલ્ય ન બદલાય અને દિશા ન બદલાય. પરિણામી બળ 0 થાય ત્યારે. હા, અમુક કન્ડિશનમાં આપણે વાત કરશું ત્યારની વાત અલગ છે. ઓકે, તો વેગનું મૂલ્ય અચળ રહે. ચાલો આપણે મૂલ્ય સ્વરૂપે લઈએ v કોન્સ્ટન્ટ. ત્રીજી વાત, ન્યૂટનની ઘાટીનો બીજો નિયમ બળનું મૂલ્ય આપે છે. એમસીક્યુમાં પૂછાય. પ્રથમ નિયમ બળની વ્યાખ્યા આપે અને બીજો નિયમ બળનું
મૂલ્ય આપે. યાદ રહી જશે? ઓ, એક મજાની વાત કહું. તમે શું કહો છો? ભાઈ પરિણામી બળ 0 થાય, સમજો પરિણામી બળ 0 તો વેલોસિટી કોન્સ્ટન્ટ, બળનું વેગનું મૂલ્ય અચળ હું કહું છું. ઓકે, તો હવે કેટલાક એક્ઝામ્પલ લઈએ, તમને બહુ સ્પષ્ટ થશે. ભાઈ નિયમિત વર્તુળમય ગતિ તમને ખબર છે, નિયમિત વર્તુળમય ગતિ હું નિયમિત કહું છું. હવે નિયમિત વર્તુળમય ગતિને તમે ધ્યાનથી જોશો તો તમને ખબર છે આ પ્રમાણે આપણે ગતિ કરાવીએ પદાર્થની, તો એમાં પદાર્થ છે, ઓકે, એને બળ ક્યાં લાગે છે? કેન્દ્ર તરફ. તો કેન્દ્ર તરફ બળ છે, તો જે દિશામાં બળ હોય ને ત્યાં પ્રવેગ હોય, એટલે તો પ્રવેગ કેન્દ્ર તરફ છે. ઓકે, હવે તમને ખબર છે કોઈ પણ સદિશ છે, જેમ કે આ વાય અક્ષ હું પસંદ કરું તો એક્સ અક્ષ પર એનો ઘટક 0 થાય, લંબ ઘટક સદિશનો 0 થાય, તો આ બાજુ કોઈ બળ નહીં હોય, એટલે આ દિશામાં વેગ અચળ, એટલે વી કોન્સ્ટન્ટ. આઈડિયા આવી ગયો? હા, વેગની દિશા બદલાય છે પણ મૂલ્ય અચળ છે. ઓકે, સેમ ટુ સેમ. જ્યારે કણ અહીંયા આવી ગયો ત્યારે બળ તો કેન્દ્ર તરફ જ છે, એફસી. ઓકે, હવે એને લંબ ઘટક કયો થાય? બળનો લંબ ઘટક 0 થાય, તો આ દિશામાં જે પદાર્થનો વેગ છે એ દિશામાં બળ જ નથી, એટલે વેગ કેવો રહેશે? કોન્સ્ટન્ટ. વેગની દિશા બદલાય છે. તો જ્યારે બળ વેગને લંબ હોય, સમજો જ્યારે બળ વેગને કેવું હોય? લંબ, ત્યારે એ જે લંબ વેગ છે એ દિશામાં બળ જ નહીં હોય. જેમ કે વી છે સ્પર્શકની દિશામાં છે, સ્પર્શકની દિશામાં બળ જ ન હોય, તો વી કોન્સ્ટન્ટ, એટલે એનું મૂલ્ય જ કેવું છે? કોન્સ્ટન્ટ રહેશે. અને દિશા બદલાય, મૂલ્ય કોન્સ્ટન્ટ. આ પરિસ્થિતિ યાદ રાખજો, હે ને? લંબ થાય ત્યારે. ગેટ ઇટ? આવું જ એક બીજું ઉદાહરણ છે પ્રક્ષિપ્ત ગતિ, હે ને? પ્રક્ષિપ્ત ગતિ. પ્રક્ષિપ્ત ગતિમાં ગુરુત્વાકર્ષણ બળ ક્યાં લાગે? અધો દિશામાં. જેમ કે કોઈ પદાર્થ છે એને તમે અમુક વેગથી પ્રક્ષિપ્ત કર્યો આવી રીતના, તેમાં ગુરુત્વાકર્ષણ બળ ક્યાં લાગે? અધો દિશામાં. હવે વિચારો બળ અહીંયા લાગે તો સમક્ષિતિજ, જેમ કે વજન બળ, ગુરુત્વાકર્ષણ બળ કહો છો તમે એને. ઓકે, તો આ દિશામાં બળ કેટલું થાય? 0. તો વેગનો આ દિશામાંનો ઘટક કેવો રહેશે? અચળ. એટલા માટે સમક્ષિતિજ ઘટક. પ્રક્ષિપ્ત ગતિ. તો પ્રક્ષિપ્ત ગતિમાં ગુરુત્વાકર્ષણ બળ કઈ દિશામાં હોય? અધો દિશામાં. તેથી યુ નો પ્રારંભિક વેગનો સમક્ષિતિજ ઘટક કેવો રહે છે? અચળ રહે છે. એને બળ જ ન હોય તો બળ 0 તો વેગ અચળ. એટલે કે સમક્ષિતિજ દિશામાં બળ ન હોય, ગુરુત્વાકર્ષણ બળ અધો દિશામાં હોય, એટલે સમક્ષિતિજ દિશામાં વેગ છે એ અચળ રહે છે. એટલે આપણે પ્રારંભિક વેગનો એક્સ ઘટક અચળ લઈએ છીએ. રેડી? કમ્પ્લીટ. તો ભાઈ અગત્યના મુદ્દા છે, તો આઈ થિંક કે તમને આવડી જ જાય એવા છે, કે લેવન છે નહીં. આગળ જઈએ સર. ભાઈ બીજી એક વાત તમે લખી શકો છો આમાં, કે તમે જે અહીંયા બળ લ્યો છો એ બાહ્ય બળનું પરિણામી, ઘણા બધા બળો લાગે છે એનું પરિણામી બળ, અને પ્રવેગ પણ પરિણામી બળનો છે. ઓકે, તો ન્યૂટનની ગતિના બીજા નિયમમાં ઇમ્પોર્ટન્ટ બાબત તમે આ કહી શકો છો. આ જે સૂત્ર છે એમાં એફ એ બાહ્ય બળોનું પરિણામી બળ અને પ્રવેગ એ પરિણામી બળનો છે મળે. ઓકે, તો ભલે 10 બળો લાગે આખા પદાર્થ પર, પણ એ 10નું પરિણામી જે હશે એ પરિણામી બળનો પ્રવેગ હોય, અને એફ પણ પરિણામી બળ છે. ઓકે, 10 અલગ અલગ ન ગણવા, એનું પરિણામી મેળવવું. ક્લિયર? ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન વાત કરીએ છીએ આગળ. બળનો આઘાત. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 9. જે નંબર આવતો ભાઈ નંબર સાથે આપણે બહુ લેવા દેવા નથી. બળનો આઘાત. આઘાત સમજાવો ભાઈ. બળ તમે એપ્લાય કરો ને, બળ એપ્લાય એટલે કોઈ પણ વસ્તુને તમે ટચ કરો ને એટલે એ બળ કેટલા સમય માટે લાગુ પાડ્યું છે, ઓકે, એને કહેવાય બળનો આઘાત. સમય સાથે સાંકળી દેવાનો બળ. ઓકે, તો એ ન્યૂટનની ગતિના બીજા નિયમ પરથી જ આવશે, જોજો, હે ને? સમય તો આવે જ છે એમાં. આપણે ભાઈ ન્યૂટનની કાળીના બીજા નિયમ. ન્યૂટનની ગતિના બીજા નિયમ મુજબ બોલો, નિયમ શું લખો તમે? સર અમે નિયમ લખી છે, F = dp/dt. ઓકે, અને બળ તમારું કોન્સ્ટન્ટ હશે એટલા માટે તમે આ ફેરફાર પણ લખી શકો છો મોટો સમયગાળા માટે. ચાલો, તો તમે અહીંયા કરતા બનાવશો તો F × dt આવશે, અને અહીંયા આવશે ડેલ્ટા પી. પી એટલે વેગમાન, ડેલ્ટા એટલે ફેરફાર.
વેગમાનનો ફેરફાર. તો એફ ઇન્ટુ ડેલ્ટા ટી ને જ બળનો આઘાત કહેવાય. તો આ જ થયું બળનો આઘાત. અને આ બાજુ કહેવાય વેગમાનનો ફેરફાર. ઇક્વલ ટુ નો મિનિંગ શું થાય? તો જો તમારી પાસે બળ ન હોય તો વેગમાનનો ફેરફાર પરથી તમે બળનો આઘાત મેળવી શકો. આના પરથી વ્યાખ્યા શું લખાય બળના આઘાતની? તો જો પદાર્થ પર લાગતા બળ અને તે અથવા તો આ બળ અને આ બળ જેટલા સમય માટે લાગે છે તે સમય અથવા તો સમયગાળાના ગુણાકારને બળનો આઘાત કહે છે. જો સૂત્ર જ છે, જો હું બોક્સ બનાવું દેખાય છે. એ ન્યૂટનની ગતિનો બીજો નિયમ જ આવી ગયો. બળ અને બળ જેટલા સમય માટે લાગે, જેમ કે કોઈ તમે પદાર્થ છે, આ પદાર્થ ઉપર બળ લગાડ્યું એને 10 સેકન્ડ સુધી, તો 10 સેકન્ડ ઇન્ટુ બળ એટલે બળનો આઘાત. એને તો બળ લાગવા માટેનો સમયને ધ્યાનમાં લેવો છો તો એક રાશિ મળશે જેને કહેવાય બળનો આઘાત. તો પદાર્થ પર લાગતા બળ અને આ બળ જેટલા સમય માટે લાગે તે સમયના ગુણાકારને બળનો આઘાત. સૂત્ર તૈયાર કરો, સૂત્ર ઉપરથી તમને આવડી જશે. ઓકે, તો ફાઇનલી તમારા બળના આઘાતનું સૂત્ર થઈ ગયું એફ ઇન્ટુ ડેલ્ટા ટી. બળનો આઘાત બરાબર વેગમાનનો ફેરફાર આગળ લખી દીધું છે. એનો એકમ લખીએ. એકમ ભાઈ હું એમ કહું વેગનો એકમ મીટર પર સેકન્ડ હોય તો વેગના ફેરફારનો એકમ પણ મીટર પર સેકન્ડ જ થાય. એને જેમ કે તમારી પાસે એક પદાર્થ છે, શરૂઆતનો વેગ છે u1 10 મીટર પર સેકન્ડ છે, પછી u2 થઈ ગયો, એનો વેગ થયો કોઈ પણ લઈ લો, ચાલો ને ભાઈ 15 મીટર પર સેકન્ડ. તો ડેલ્ટા યુ કેટલું થયું? 5 મીટર પર સેકન્ડ. આઈડિયા આવે ને? તો કોઈ પણ રાશિ હોય એના ફેરફારનો એકમ સેમ જ થાય. વેગમાનના ફેરફારનો એકમ વેગમાનનો એકમ જ થાય. બળના ફેરફારનો એકમ બળનો એકમ જ થાય. દળના ફેરફારનો એકમ દળનો એકમ જ થાય. આ તો જાણે છે ને? યસ સર. તો વેગમાનનો એકમ તમે જાણી ગયા છો, ન્યૂટન ઇન્ટુ સેકન્ડ છે. ઓકે, અથવા તો પી બરાબર એમવી લખાય તો એમ એટલે ભાઈ પી બરાબર એમવી લખો છો ને તો કિલોગ્રામ મીટર પર સેકન્ડ. હે ને? તો પારિમાણિક સૂત્ર એફ ઇન્ટુ ડેલ્ટા ટી નું પારિમાણિક સૂત્ર લખો એટલે સદિશ અંદર લખવાની જરૂર નથી. m1 l1 t -1 વધી ગયું. રેડી? હવે આ બળનો આઘાત ક્યારે? ભાઈ મોટા મૂલ્યનું બળ અલ્પ સમય માટે લાગે, બહુ નાનકડા સમયમાં. જેમ કે હું તમને એમ કહું તમારી પાસે અહીંયા એક દિવાલ છે, બોલ, હે, અહીંયા તમારી બોલ જવા દીધો, બોલ જવા દો ને તો અહીંયા બોલ અથડાઈને પાછો આવે. મને કહો અથડાવાનો જે સમય છે ને બહુ નાનકડો હોય, તો એ સમય તો તમે ગણી નથી શકવાના. તો બળનો આઘાત કેમ મેળવવો? તો એફ ઇન્ટુ ડેલ્ટા ટી મેળવો કેમ? તો વેગમાનના ફેરફાર દ્વારા. આઈડિયા આવે છે? તો આ કિસ્સો તમારે ખાસ ધ્યાન રાખવાનો છે. કયો? તો જ્યારે મોટા મૂલ્યનું બળ અલ્પ એટલે કેવો? સૂક્ષ્મ સમયમાં લાગે. મોટા મૂલ્યનું બળ સૂક્ષ્મ સમયમાં લાગે ત્યારે બળનો આઘાત એટલે કે સમય માપવો મુશ્કેલ બને, બહુ નાનકડો સમય છે એટલે બળનો આઘાત વેગમાનના ફેરફાર પરથી મેળવી શકાય. એટ ધીસ રેડી? આર યુ શ્યોર? એકદમ શ્યોર? પાક્કું છે? એક જબરજસ્ત એમસીક્યુ કરાવું, જબરજસ્ત, કોઈને કહેતા નહીં. હા, ચાલો જુઓ ભાઈ, યુ વેગથી ફેંકેલા બોલને બેટ્સમેન તેટલા જ વેગથી બેટ વડે ફટકારી વિરુદ્ધ દિશામાં પાછો મોકલે છે. ભાઈ સિમ્પલ તમે લખી શકો છો. જુઓ કોઈ પણ દિશા લઈ શકો છો. જેમ કે આ યુ વેગથી બોલ આવ્યો, બેટ્સમેન બેટ વડે તેટલા જ વેગથી ફટકારે છે. ચાલો ભાઈ, આ બેટ્સમેનનું બેટ લઈ લો તમે, ગેટ ઇટ? અને અહીંયાથી અથડાઈને પાછો મોકલે છે તેટલા જ વેગથી. અને દિશા ઉલટાઈ જાય તો માઇનસ યુ કહેવાય. બરાબર છે? બોલનું દળ 200 ગ્રામ. હવે જો વિરુદ્ધ દિશામાં પાછો મોકલે અને તેટલા જ વેગથી, યુ તો સેમ જ થઈ ગયો, વિરુદ્ધ એટલે માઇનસ. દળ આપેલું છે, ચાલો દળ કેટલું છે ભાઈ? 200 ગ્રામ. અને તમે કિલોગ્રામમાં રૂપાંતર કરો તો 0.2 કિલોગ્રામ આવે. ગ્રામ એટલે 10⁻³ બરાબર છે? પ્રારંભિક વેગ છે 10 મીટર પર સેકન્ડ.
તો બળનો આઘાત. હવે બળનો આઘાતનું સૂત્ર તમે લખો છો F ઇન્ટુ ડેલ્ટા ટી, પણ અહીંયા સમય તો છે નહીં, તો તમે લખશો ડેલ્ટા પી. ઓકે, તો અહીંયા લખશો અંતિમ વેગમાન પી ફાઇનલ માઇનસ પી ઇનિશિયલ. આવું ન લખવું હોય તો ભાઈ આમ પણ લખી શકો, અંતિમ વેગમાન પી માઇનસ પી ઝીરો, ઝીરો એટલે ઇનિશિયલ. ઓકે, દળ તો બદલાવાનું નથી, તો અહીંયા આવશે પછીનો વેગ પી. જોજો પી 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 પી. ઓકે, જેમ કે આ પછીનો શરૂઆતનો આ કહેવાય પી ઝીરો, તો આ વેગમાન કેટલું કહેવાય? એમવી. ઓકે, આ વેગમાન કેટલું કહેવાય? પી અંતિમ માઇનસ એમયુ. એમવી ને વેગમાન એટલે, તો અહીંયા હું લખું તો અંતિમ વેગમાન આવે માઇનસ એમયુ, પ્રારંભિક આવે એમયુ, તો થશે -2 mu. જો -2 mu. હવે વિચારો વેગમાનનો ફેરફાર કોનો છે? બળનો, હે ને? તો બળનો આઘાત, સોરી બોલનો. વેગમાનનો ફેરફાર શેમાં થયો? બોલનો. તો બોલ પર બળનો આઘાત થયા, હે ને? બળનો આઘાત કોના ઉપર લાગ્યો? બોલ ઉપર. તો બોલ ઉપર આટલું આઘાત લાગ્યો હોય બેટ વડે. અહીંયા 2 m છે, 0.2 u 10 છે. હજુ ગેટ ઇટ? તો આવશે માઇનસ, અહીંયા 10 વડે 0.2 ગુણ્યા એટલે 2 થઈ ગયા, એટલે 4. 4 ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. જો બળનો એકમ ન્યૂટન, સમયનો એકમ સેકન્ડ. ન્યૂટન ઇન્ટુ સેકન્ડ આવી ગયું. આ માઇનસ એટલે વિરુદ્ધ દિશામાં આ તરફ મળશે. ઓકે, આટલો આઘાત મળશે. હવે એક મહત્વની વાત કહું, મને કહો વેગમાનનો ફેરફાર કોનો છે? બોલનો. તો બોલ પર બળનો આઘાત મળ્યો બેટ વડે. હવે ધારો કે F ઇન્ટુ ડેલ્ટા ટી હું બેટ લઉં, બેટ પર બોલનો આઘાત, કેમ કે જેમ બેટ બોલ ઉપર બળ લગાડે છે તેવી રીતના બોલ પણ બેટ ઉપર બળ લગાડશે, તો એની ઓપોઝિટ આવે તો +4 થઈ જાય. ઓકે, જેનો વેગમાનનો ફેરફાર હોય એના ઉપર બળનો આઘાત હોય. અહીંયા બોલનો વેગમાનનો ફેરફાર છે, તો બળનો આઘાત બોલ પર હોય. એનાથી તદ્દન ઉલટું, ઓપોઝિટ સાઈડ. ઓકે, માઇનસનું પ્લસ કરી નાખો તો જે બોલ હતું, ઓકે, એ થઈ જશે બેટ. ગેટ ઇટ? રેડી? ઓકે, આગે बढ़े. ચલો નેક્સ્ટ, ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ. આ પણ એકદમ સહેલો છે, જે તમે શીખી ગયા છો. તો સીધો નિયમ લખી દઈએ. નિયમ શું છે ભાઈ? તો તમને ખબર જ છે, આઘાત અને પ્રત્યાઘાત. આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાન હોય છે. આઘાત પ્રત્યાઘાત સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશામાંના હોય છે. હવે આઘાત કોને કહેવાય ને પ્રત્યાઘાત કોને કહેવાય? તો આઘાત એટલે F ઇન્ટુ ડીટી, પ્રત્યાઘાત એટલે -F ઇન્ટુ ડીટી, કેમ કે વિરુદ્ધ દિશામાં લાગશે. અને તો તમે હમણાં જે બોલ અને બેટનું ઉદાહરણ આપેલું હતું, સેમ જ થાય. જેટલું બળ બેટ વડે બોલ ઉપર લાગે એટલું જ બળ બોલ વડે બેટ ઉપર વિરુદ્ધ દિશામાં લાગે, એટલા જ સમયમાં. બળનો આઘાત એટલે સમય તો આવે છે. હવે એક બીજું ઉદાહરણ પણ મિત્રો તમે લઈ શકો છો. કેવી રીતના? વિચારો, આ એક દ્રઢ આધાર છે, દિવાલ છે. દિવાલ અહીંયા તમે એક સ્પ્રિંગ જોડી દીધી છે. સ્પ્રિંગ એની સામાન્ય સ્થિતિમાં છે, ખેંચાયેલી પણ નથી અને દબાયેલી પણ નથી. ઓકે, હવે ધારો કે અહીંયાથી તમે સ્પ્રિંગને પુશ કરશો, આવી રીતના પ્રેસ કરશો, તો સ્પ્રિંગ દબાશે. એટલે સ્પ્રિંગ પણ તમારી સામે એટલું જ બળ વિરુદ્ધ દિશામાં લગાડે. તો તમે જે બાહ્ય બળ દ્વારા સ્પ્રિંગને દબાવી, આઘાતી બળ થયું, અને સામે પ્રત્યાઘાતી બળ આવ્યું સ્પ્રિંગનું, અને સ્પ્રિંગ પોતાની મૂળ સ્થિતિમાં આવવાનો પ્રયત્ન કરે. તમે સ્પ્રિંગને દબાવશો એટલે મૂળ સ્થિતિમાં, એને પુનઃસ્થાપક બળ કહેવાય. આગળ આખું ચેપ્ટર છે, ચિંતા ન કરતા. આ તો ખબર જ છે ને, સ્પ્રિંગને તમે દબાવો એટલે પાછી ઉછળે એટલું જ સામે બળ લગાડે. ઓકે, તો આમાંથી જે બહારથી આપણે જે બળ લગાડ્યું છે ને, એ આઘાતી કહેવાય. એનો એક્શન સ્વરૂપે આ રિએક્શન આવે, એક્શન એન્ડ રિએક્શન, હે ને? તો આમાંથી કોઈ એક બળને, કોઈ પણને, કોઈ રૂલ નથી અહીં, કોઈ એક બળને આઘાતી બળ, જેને ક્રિયાગત બળ કહેવાય, ક્રિયાગત, ક્રિયા કરીને એટલે આઘાતી બળ, અને બીજા બળને પ્રત્યાઘાતી એટલે કે પ્રતિક્રિયા બળ, પ્રતિક્રિયા બળ તરીકે લઈ શકાય. નામ આપેલા છે, નવું કાંઈ છે નહીં. રબરનો ટેનિસનો બોલ હોય ને, એમ તમે પુશ કરશો ને તો પણ આવી પરિસ્થિતિ જોવા મળે છે. બરાબર છે? તો આવી ઘણી બધી જગ્યાએ જોવા મળે છે. ઓકે, એક્ઝામ્પલ તમે લખી શકો છો. એક્ઝામ્પલ શું લખશું ભાઈ? સ્પ્રિંગને દબાવતા
સ્પ્રિંગને દબાવતા કઈ પરિસ્થિતિ? તો સ્પ્રિંગ હાથ પર તેટલું જ બળ વિરુદ્ધ દિશામાં લગાડે છે. થોડોક ભાઈ થિયરી પાર્ટ છે એટલે તમને થોડોક કંટાળો આવે, પણ કંટાળો લાવવા નહીં, કેમ કે નહીં તો વાળ એને ઊંચા થઈ જાય, ચમચમ થઈ જાય. હું ચમચમ હે ને. ચાલો આમાં આઘાતી બળ કયું? તો સિમ્પલ હું લખી દઉં છું ભાઈ. આઘાતી બળ હાથ વડે લાગતું બાહ્ય બળ. બહારથી બળ લગાડ્યું ને, ઓકે. તો હાથ વડે લાગતું બાહ્ય બળ સમજવા માટે છે હો ભાઈ આ. અને પ્રત્યાઘાતી બળ એને તો સ્પ્રિંગમાં એક બળ ઉત્પન્ન થાય છે, તમને ખબર છે, સ્પ્રિંગનું પુનઃ સ્થાપક બળ. મને કહો હાથ વડે બળ લગાડ્યું, સ્પ્રિંગમાં બળ ઉત્પન્ન થાય જ હે ને. તેનો મિનિંગ શું? અને એક વસ્તુ યાદ રાખજો, આ બંને બળો અલગ અલગ પદાર્થો પર લાગે. જેમ કે હાથ પર સ્પ્રિંગનું બળ લાગે અને સ્પ્રિંગ પર હાથ વડે બળ, અલગ અલગ પદાર્થો અલગ અલગ બોડી પર લાગે હે ને. તો નિયમ પરથી શું સ્પષ્ટ થયું ભાઈ? તો નિયમ પરથી સ્પષ્ટ થાય છે કે બળો હંમેશા જોડ એટલે પેરમાં જ ઉદ્ભવે હે ને. MCQ માં પૂછાય ભાઈ ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ બળ વિશે શું સમજાવે છે? તો આ સમજાવે છે. શું? બળો હંમેશા જોડકામાં જ ઉદ્ભવે. એક બળ લાગે તો બીજું બળ આવે જ. ઓકે, આ વિશ્વનો વ્યાપી નિયમ થઈ ગયો છે ભાઈ હે ને. અને બીજી એક વાત કહું તમને, જેમ કે અહીંયા સૂર્ય છે, અને અહીંયા છે પૃથ્વી. ઓકે, સૂર્ય પૃથ્વી ઉપર કયું બળ લગાડે? ગુરુત્વાકર્ષણ બળ હે ને. કેમ કે એનું સૂત્ર છે ભાઈ Im1 Im2, બે વચ્ચેનું અંતર r. તો આ સૂત્ર ખબર જ છે, G(m1)(m2)/r² પ્રમાણે. એવી રીતના પૃથ્વી પણ સૂર્ય ઉપર બળ લગાડે. આ બંને બોડીનો સંપર્ક નથી, જો આ તો બે દૂર છે, છતાં પણ સંપર્ક વગર પણ આ બંને બળો સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશામાં હોય, સરખા જ હોય, ઓપોઝિટ સાઈડ હોય. તો અહીંયા પણ ન્યૂટનની ગતિના ત્રીજા નિયમનું પાલન થાય. તો જરૂરી નથી આવા બળો સંપર્ક દ્વારા જ ઉત્પન્ન થાય. ઓકે, તો સંપર્કમાં ન હોય તેવી વસ્તુઓ પણ એક બીજા પર પરસ્પર વિરુદ્ધ દિશામાં બળ લગાડે છે. ઉદાહરણ તરીકે ભાઈ ગુરુત્વાકર્ષણ બળ અને બીજું કુલમ બળ. વિદ્યુતીય બળ કહો છો, બે વિદ્યુત બારો વચ્ચે લાગતું બળ હે ને. તો બંને એવા પ્રકારના બળ છે જે એક પદાર્થ વડે બીજા પદાર્થ પર લાગે ને બીજા પદાર્થ વડે પહેલા પદાર્થ પર લાગે. હવે એક મજાની વાત કહું ને, ધ્યાન આપજો. તમે જ્યારે બે પદાર્થોની વાત કરો છો, ઓકે, તો જેમ કે આ પહેલો પદાર્થ, આ બીજો પદાર્થ, મારે પહેલો પદાર્થ એના પર લાગતું બળ મેળવવું છે. ઓકે, તો ગુરુત્વાકર્ષણ બળ તો આકર્ષી બળ છે એટલે આમ ખેંચાશે હે ને. તો પહેલા ઉપર લાગતું બળ કોના વડે? બીજા ઉપર. ઓકે, હવે સમજો. હવે બીજા ઉપર લાગતું બળ એટલું જ હશે આ તરફ. તો હવે આ બીજા ઉપર લાગતું બળ પહેલા વડે. હવે આ બંને બળો સમાન મૂલ્ય અને વિરુદ્ધ દિશામાં છે, જુઓ. એટલે એનો સદિશ સરવાળો કરશો ને તો 0 થશે. પણ જો મારે કોઈ એક પદાર્થની ગતિની વાત કરવી હોય ત્યારે બંને બળોનું પરિણામી બળ ધ્યાનમાં ન લેવાય, માત્ર એક પદાર્થ ઉપર લાગતું બળ ધ્યાનમાં લેવાય. આખા તંત્રની ગતિની વાત કરવી હોય તો બંને બળ ધ્યાનમાં લ્યો. એક જ પદાર્થની ગતિને ધ્યાનમાં લેવું તો એક પદાર્થ ઉપર લાગતા બળો ધ્યાનમાં લેવું. અને આખા તંત્રની વાત કરો ત્યારે અંદર જે પણ લાગતા બળો છે એ આંતરિક બળો છે, અને આંતરિક બળનું પરિણામી બળ હંમેશા 0 થાય. યાદ રાખજો, બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે હે ને. ફરીથી એક વખત કહી દઉં છું. આ બે કણો વચ્ચે ગુરુત્વાકર્ષણ બળ લાગે. ગુરુત્વાકર્ષણ બળ આકર્ષી બળ છે, તમને ખબર છે. વિચારો, પહેલો પદાર્થ છે એને બીજો પદાર્થ ખેંચે. ગુરુત્વાકર્ષણ બળ તો આવા પ્રકારનું છે ને. કોના ઉપર બળ લાગ્યું? 1 પર લાગ્યું. કોના વડે? 2 વડે. આમ લાગશે. ઓકે, હવે સેમ ટુ સેમ એવું જ બળ
બીજા ઉપર કોણ લગાડશે? પહેલો પદાર્થ બીજા ઉપર પહેલો, એટલું જ બળ, અંતર સરખું છે. આ બંને બળનું તમે સૂત્ર મેળવો ને F12 કે F21 તો આવું જ આવશે Gm1m2/r². એટલે બળો સમાન મૂલ્ય વિરુદ્ધ દિશામાં. હવે આને આખું તંત્ર કહેવાય. આ તંત્ર મેં લીધું તો આ તંત્રનું પરિણામી બળ 0, આખા તંત્ર માટે 0. પણ ધારો કે મારે કોઈ કણ 2 ની જ વાત કરવી છે તો 2 ઉપર એક જ બળ લાગે છે, માત્ર કયું? એને F21. તો એક જ બળને ધ્યાનમાં લેવાનું. તો તંત્રના કોઈ કણને ધ્યાનમાં લ્યો તો એ કણ ઉપર લાગતું બળ ધ્યાનમાં લેવાનું. પણ આખા તંત્રની વાત કરો ત્યારે તંત્રના બધા બળો અને આ આંતરિક બળોનું પરિણામી બળ 0 થાય, અંદર ને અંદર હોય. એક સિસ્ટમ કહેવાય. જેમ કે A પદાર્થ, B પદાર્થ અને C પદાર્થ બન્યું તો આખું સિસ્ટમ કહેવાય. અને અંદર અંદર જે પણ બળ લાગે એનું પરિણામી બળ 0 જ થાય. એ ફિક્સ જ છે. ગેટ ઇટ? ઓકે. તો સંપર્કમાં ન હોય ને મિત્રો તેવી વસ્તુઓ પણ એકબીજા પર વિરુદ્ધ દિશામાં બળો લાગે. ઓકે. તમને ખબર છે રોકેટ ઉપર જાય છે અહીંયા વાયુ બહાર છોડે છે. તો આ વાયુ જ્યારે બહાર નીચે છૂટે છે ત્યારે આ વાયુ વડે એટલો ધક્કો એને ઉપર લાગે, થ્રસ્ટ કહેવાય એને. તો આ રોકેટ ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ પર જ કામ કરે છે. અને આ બેઝિક વાતો છે જે તમને ખબર જ છે. સાથે સાથે વાત કરી દઈએ આ નિયમના અગત્યના મુદ્દા. ન્યૂટનની ગાડીના ત્રીજા નિયમના અગત્યના મુદ્દા. હા સર, મુદ્દા નહીં આવે, મુદ્દા આવે. આ મુદ્દા લો. પહેલો મુદ્દો, બળ હંમેશા જોડમાં જ ઉદ્ભવે, હે ને? નંબર 2, આઘાત અને પ્રત્યાઘાત એક સાથે અને અલગ અલગ જોજો પદાર્થ પર જ લાગે. એટલે એવો નહીં પેલો આઘાત લાગી ગયો પછી પ્રત્યાઘાત. આઘાત પ્રત્યાઘાત સામસામે અને વિરુદ્ધ દિશામાં અલગ અલગ બોડી પર લાગે, હે ને? નંબર 3, આઘાતી બળ અને પ્રત્યાઘાતી બળનું પરિણામી બળ શૂન્ય જ થાય, પણ આખા તંત્ર માટે. ઓકે. અલગ અલગ પદાર્થોના તંત્ર માટે. જેમ કે આ A પદાર્થ છે, આ B પદાર્થ છે. ઓકે. તો આનું પરિણામી 0. પણ હું એ પદાર્થની ગતિની વાત કરવી હોય ને તો માત્ર એ પદાર્થ ઉપર લાગતા બળને ધ્યાનમાં લેવાનું. ગેટ ઇટ? આખા તંત્ર માટે આ પરિણામી બળ 0 થાય. ઇઝ ધેટ ક્લિયર? એટલે ધારો કે 2 બોડી છે, જેમ કે અહીંયા તમે સ્પ્રિંગની વાત કરી. ઓકે. તો તમે બાહ્ય જે બળ લગાડ્યું ને એ બળ અને સ્પ્રિંગનું આવ્યું એ બળ, એ આખું તંત્ર કહેવાય. ઓકે. તો તંત્રનું પરિણામી બળ 0. પણ માત્ર તમારે સ્પ્રિંગની ગતિની અભ્યાસ કરવો હોય તો માત્ર બાહ્ય બળ જ ધ્યાનમાં લેવાનું, હે ને? એટલે આનો મિનિંગ કંઈક આવો લેવાનો છે. ઓકે. જો ભાઈ ટોપિક નંબર 5.7 અને આપણે મેળવવાનું છે વેગમાન સંરક્ષણનો નિયમ. પહેલા તો સંરક્ષણ એટલે શું? તો સંરક્ષણ એટલે વધે પણ નહીં, કોઈ પણ મૂલ્ય છે એ વધે પણ નહીં, ઘટે પણ નહીં, એટલું જ રહે, એને સંરક્ષણ કહેવાય. ગમે એ પ્રક્રિયા થાય, તંત્રની ગમે તે પ્રક્રિયા થાય, બરાબર, એની સાથે સંકળાયેલી કોઈ રાશિ છે એ વધે પણ નહીં અને ઘટે પણ નહીં, તો તે રાશિનું સંરક્ષણ થયું એમ કહેવાય. તો અહીંયા છે ભાઈ મિત્રો વેગમાન સંરક્ષણ. ઓકે. તો વેગમાન શરૂઆતમાં ધારો કે 50 છે, મૂલ્ય 50 છે, અને પછી કોઈ પ્રક્રિયા દ્વારા પણ જો વેગમાન 50 જ રહેતું હોય તો આને કહેવાય વેગમાનનું સંરક્ષણ. ઓકે. એટલે તો વેગમાન સંરક્ષણ છે. અને આ નિયમ મિત્રો વ્યાપક છે, સાર્વત્રિક છે, બધા માટે લાગુ પડે. ઓકે. તો આપણે ઉદાહરણ લેવાનું છે. ઘણી વખત આ સવાલ આવો પણ પૂછાય છે, ન્યૂટનની ગતિના બીજા અને ત્રીજા નિયમનો ઉપયોગ કરી. ન્યૂટનની ગતિના બીજા અને ત્રીજા નિયમનો ઉપયોગ કરી વેગમાન સંરક્ષણનો નિયમ સમજાવો. ચાલો ભાઈ સમજાવી દઈએ. ઓકે. લેટ્સ સી. ચલો ભાઈ, નિયમ સમજતા પહેલા બુલેટ અને રાઇફલનું તમારે ઉદાહરણ લેવું પડશે. ગેટ ઇટ? ઓકે ભાઈ, આકૃતિ દોરતા આવડે તો ઠીક છે, ન આવડે તો કોઈ ઇશ્યુ છે નહીં. જેવી આવડે એવી દોરી દેવી, હે ને?
ચલો હું અહીંયા થોડીક ટ્રાય કરું છું ભાઈ તમારી સામે. હસતા નહીં પાછા. આમાં દિવાળી આવવાની જ છે હે ને. રાઈટ, ચલો દોરાઈ તો ગઈ. ચાલો આની અંદર બુલેટ હશે, બુલેટ છૂટે તો બુલેટ બહાર નીકળી જશે. હા સર શું વાત કરે, બુલેટ બહાર નીકળે. બહુ સારું. અહીંયા જો ફોકસ અહીંયા કરો. ક્યાં ધ્યાન રાખે છે પણ. ઓકે, તો આને આપણે લઈએ ભાઈ ગન. है ना, बुलेट. तो दिस इज बुलेट एंड दिस इज गन. અને આખું તંત્ર છે. પેલા બુલેટ છે ને આની અંદર હોય એટલે આખું તંત્ર કહેવાય. ઓકે, અને તંત્રની વાત કરો ને એટલે એનું આંતરિક બળોનું પરિણામી બળ 0 થાય. એટલી વસ્તુ યાદ રાખજો. તો પહેલા તમારે લેવું પડશે આ ગન છે ને રાઇફલ પણ કહી શકો. રાઇફલ, રાઇફલનો રિકોઇલ. હવે લઈએ રિકોઇલ કોને કહેવાય. આ બેઝિક વાત છે. જો તો ભાઈ જ્યારે રાઇફલમાંથી ગોળી છોડવામાં આવે ત્યારે બુલેટ છે, ગોળી આગળની દિશામાં જાય અને રાઇફલ પાછળ ધકેલાય. આ પાછળ ધકેલવાની જે ઘટના છે ને એને રિકોઇલ કહેવાય. ઓકે, રિકોઇલ વધુ હોવો તે સારો કે ઓછો હોવો તે સારો? ઓછો તે સારો. થોડોક આમ પાછળ જઈને રાઇફલ આવી જાય પાછળ. બહુ પાછળ જાય તો ભાઈ ફેંકાઈ જાય ને, ધક્કો લાગે ને વધારે. ઓકે, એટલે એ વધારે હોય તે સારું ન કહેવાય. તો આપણે લખીએ ભાઈ રિકોઇલ કોને કહેવાય. તો જ્યારે રાઇફલમાંથી ગોળી છોડવામાં આવે ત્યારે શું થાય? ગોળી શું લખે? બુલેટ લખો ને. બુલેટ છોડવામાં આવે ત્યારે બુલેટ આગળ તરફ અને રાઇફલ પાછળ તરફ ધકેલાય છે. આ ઘટનાને રાઇફલનો રિકોઇલ કહે છે. રિકોઇલ એટલે રાઇફલ પાછળ જવાની ઘટના એ ઓછી હોવી જોઈએ. ગેટ ઇટ? રેડી? હવે વેગમાન સંરક્ષણનો નિયમ છે એટલે વેગમાન તો રાખવું જ પડે. તો આપણે અહીંયા એક તંત્ર લઈએ, સિસ્ટમ લઈએ. સિસ્ટમ કોને બનાવીએ? સિસ્ટમ એટલે કે ભાઈ તંત્ર. તો તંત્ર લઈશું રાઇફલ પ્લસ બુલેટ. ઓકે, અને આંતરિક બળોનું પરિણામી બળ 0 લઈશું. તો શરૂઆતમાં તંત્ર છે. તંત્રમાં કોણ કોણ આવ્યું? રાઇફલ અને બુલેટ. શરૂઆતમાં બંને સ્થિર હોય કેમ કે ગોળી છૂટેલી જ ન હોય પ્રારંભમાં. ઓકે, તો આપણે લઈએ ભાઈ પ્રારંભિક સ્થિતિ. પ્રારંભિક સ્થિતિ માટે ગેટ ધીસ? ઓકે, ચલો પ્રારંભિક સ્થિતિ માટે તંત્રનું વેગમાન, આખી સિસ્ટમનું વેગમાન કહું છું, પી ઇનિશિયલ. ઓકે, તંત્રનું વેગમાન. વેગમાન એટલે કોનું વેગમાન આવે? તો રાઇફલનું વેગમાન પ્લસ બીજું કોનું વેગમાન? બુલેટનું વેગમાન. હવે અહીંયા લખાય m/v/r પ્લસ અહીંયા લખાય m/v/b ફોર બુલેટ, r ફોર રાઇફલ. હવે બંનેના વેગ 0, શરૂઆતમાં સ્થિર એટલે આ વેગમાન 0 થશે. શરૂઆતનું વેગમાન 0. જરૂરી નથી ભાઈ 0 હોવું જોઈએ, 0 ન પણ હોય અલગ કિસ્સામાં. હું તો આની વાત કરું છું. અત્યારે તો બંને 0, તો પછી પણ 0 જ રહેવું જોઈએ ને. તો આને આપો ઇક્વેશન નંબર 1, શરૂઆતનું તંત્રનું વેગમાન. હવે થોડીક પછીની સ્થિતિ લખીએ, અંતિમ સ્થિતિ. અંતિમ સ્થિતિ એટલે શું? તો આ સ્થિતિ એટલે રાઇફલમાંથી ગોળી હું લખે? બુલેટ લખને. બુલેટ છોડવામાં આવે ત્યારે તો અહીંયા તમને ખબર છે એક બળ લાગશે હે ને આ સ્થિતિમાં. તો આ સ્થિતિમાં અહીં આપણે એવું લખી શકીએ એમ ડેલ્ટા ટી સમયમાં, બહુ સૂક્ષ્મ સમય લઈશું, ડેલ્ટા ટી સમયમાં ગોળી રાઇફલ વડે ગોળી પર લાગતું બળ, જે તમે પ્લસ કહી દો છો, હું સદિશ નથી લખતો કેમ કે ધન એક્સ દિશામાં લઈ સીધી રેખામાં ગતિ લે, બરાબર છે, એટલે સદિશમાં તમે પડશો નહીં. ઓકે, આગળ લાગશે બળ.
હવે તમને ખબર છે એટલું જ બળ બુલેટ વડે રાઇફલ પર, એટલે તો રાઇફલ પાછળ જાય છે રિકોઇલ, હે ને? તો હાથ લઈએ ભાઈ, ગોળી વડે રાઇફલ પર લાગતું બળ -F. ઓકે, આ આવશે આગળ તરફ અને આ આવશે પાછળ તરફ. ગેટ ધીસ? આટલું જ બળ લાગશે અને સમય છે Δt. ઓકે, તો વેગમાન બળનો આઘાત તમને ખબર છે, વેગમાનનો ફેરફાર આપે. શરૂઆતનું વેગમાન કેટલું હતું? 0. ઓકે, તો તમે લખશો F × Δt = Δp પરથી. હજી આમાં વધારી શકાય છે. જોજો, F × Δt, ગોળી પર લાગતું બળ, તો ગોળી પર લાગતું બળ F, સમયગાળો Δt, વેગમાનનો ફેરફાર Δp, અંતિમ વેગમાન એટલે અત્યારનું વેગમાન. અત્યારનું વેગમાનને હું કહી દઉં છું P બુલેટ ડેશ. શરૂઆતનું વેગમાન 0. બરાબર છે ને? ઓકે, ચાલો, તેવી રીતના બુલેટ માટે કામ થઈ ગયું. ગોળી માટે, સોરી, રાઇફલ માટે લખીએ તો રાઇફલ ઉપર બળ વિરુદ્ધ દિશામાં લાગે -F × Δt, અને અહીંયા આવશે અંતિમ વેગમાન રાઇફલનું એટલે PR અને ડેશ, શરૂઆતનું વેગમાન 0, હે ને? કુલ વેગમાન તંત્રનું કુલ વેગમાન, પેલું શરૂઆતનું હતું, હવે તંત્રનું ફાઇનલ વેગમાન. ફાઇનલ એટલે બુલેટનું વેગમાન પ્લસ રાઇફલનું વેગમાન. જુઓ તો F × Δt -F × Δt કેટલું થયું? 0. તો અહીંયા એક તમને વિચાર આવશે કે સર અહીંયા બળ તો લાગ્યું, જેમ કે બુલેટ વડે રાઇફલ પર ને રાઇફલ વડે બુલેટ, તો એ આખા તંત્રનું અંદરનું બળ છે, આંતરિક બળનું પરિણામી બળ 0 કહેવાય. ઓકે, તો બહારથી તો કોઈ બળ જ નથી, તો આને અલગ કરેલું તંત્ર કહેવાય. જ્યારે કોઈ બાહ્ય બળ ન લાગતું હોય તો અલગ કરેલું તંત્ર કહેવાય. તો ઇક્વેશન 1 અને 2 પરથી તમે શું કહી શકો? 1 અને 2 પરથી કોઈ બાહ્ય બળ નથી, આંતરિક બળનું પરિણામી બળ 0 હોય, તંત્રનું કુલ વેગમાન અચળ રહે છે, હે ને? તો વેગમાન સંરક્ષણનો નિયમ આવશે, અલગ કરેલા તંત્રનું કુલ વેગમાન, હું તંત્રની વાત કરું છું, કુલ વેગમાન કેવું રહે છે? અચળ રહે છે. અથવા તમે આવી રીતના લખી શકો છો, જો F net = 0 થાય ત્યારે તંત્રનું કુલ વેગમાન, ઓકે, બાહ્ય બળનું પરિણામી બળ 0 થાય તો પણ તંત્રનું કુલ વેગમાન, અથવા તો આખું આપણે લખીએ, બાહ્ય બળની વાત નથી કરવી, ચાલો ને અહીંયા સુધી રાખો. અલગ કરેલા તંત્રનું કુલ વેગમાન કેવું રહે છે? અચળ રહે છે. ઓકે, વેગમાન સંરક્ષણનો નિયમ મૂળભૂત અને સાર્વત્રિક છે. સાર્વત્રિક એટલે બધા માટે સમાન રીતે લાગુ પડે, નાના કણો માટે, મોટા ગ્રહો માટે. હા, શરત શું? બાહ્ય બળ 0 હોવો જોઈએ. બાહ્ય બળ, અલગ કરેલું તંત્રનો મિનિંગ એવો, તંત્ર પર ભલે બહારથી બળો લાગે પણ એ બળોનું પરિણામી બળ 0 થવું જોઈએ, એટલે તંત્રનું કુલ વેગમાન અચળ રહે. ક્લિયર? ઓકે, જો મિત્રો એક નાનકડો સવાલ છે. વી જેટલા સમક્ષિતિજ વેગથી ગતિ કરતી m દળની એક ગોળી, હલો ભાઈ, આ ગોળી છે, દળ m, વેલોસિટી v, સમક્ષિતિજ અને ઘર્ષણ રહિત સપાટી, આને ફોકસ કરજો ભાઈ, સમક્ષિતિજ અને ઘર્ષણ રહિત સપાટી પર સ્થિર પડેલા m દળના લાકડાના બ્લોકમાં ઘૂસી જાય. તો ભાઈ આવી રીતના એક સમક્ષિતિજ લીસી સપાટી છે, એટલે ઘર્ષણ બળને ધ્યાનમાં લઈ લઈશું. કેપિટલ m દળનો બ્લોક એમાં ઘૂસી જાય છે. તો હવે તંત્રનો વેગ કેટલો? ભાઈ આ પહેલી પરિસ્થિતિ છે, શરૂઆતની પરિસ્થિતિ. હવે તમને ખબર છે, જો તમે આ બુલેટ અને આ બ્લોકને અલગ કરેલું તંત્ર કહો તો બહારથી તો કોઈ બળ આવવાનું નથી, તો બાહ્ય કોઈ બળ ન હોય ત્યારે વેગમાન સંરક્ષણના નિયમનું પાલન થાય, અલગ કરેલું તંત્ર કરાય. તો આને એ તંત્ર, આ બી તંત્ર, અલગ કરેલું તંત્ર, કુલ વેગમાન અચળ. તો શરૂઆતમાં વેગમાન, ઓકે, ઇનિશિયલ વેગમાન = ફાઇનલ વેગમાન. ઇનિશિયલમાં ગોળીનું દળ, ગોળીનો વેગ એટલે ગોળીનું વેગમાન પ્લસ બ્લોક સ્થિર છે એટલે એનું દળ 0,
પછી આ બુલેટ છે એ આ બ્લોકમાં ઘૂસી જાય એટલે આ બંનેનું કુલ દળ થાય m પ્લસ m અને બંને કોમન વેગથી ગતિ કરે એને હું કેપિટલ V કહી દઉં અથવા તો V ડેશ કહું તો V ડેશ ઇઝ ઇક્વલ ટુ વોટ mv અપોન m પ્લસ m આવી ગયો આન્સર ક્યાં છે ભાઈ ક્યાં છે ડી ગેટ ઇટ સમજ પડે ભાઈ ખબર પડે છે આઈડિયા આવે છે રેડી ચાલો જો બહુ મસ્ત સવાલ છે 30 કોણ લે બંધ થઈ ગયું કેમ સોરી હો ભાઈ મિત્રો જો ભાઈ 30 કોણ ધરાવતા લીસા ઢાળ ભાઈ લીસો ઢાળ હોય તો તમે કોને ધ્યાનમાં નહીં લ્યો ઘર્ષણ બળને ઢાળ તો દોરતા આવડે જ ને આ ઢાળ છે ભાઈ 3 ડાયમેન્શનમાં છે આઈ થિંક કે તમને આ બધું આવડતું હશે આ કોણ મગજમારી કરે રેડી આવડે ને આવડે ને ઓકે આવો ભાઈ ઢાળ છે ક્યારે જ સમજી લેવાનું હું ખાલી 2 ડાયમેન્શનમાં દોરું છું તો આ ઢાળની સપાટી છે આ એંગલ થીટા છે 30 2 કિલોગ્રામ દળનો પદાર્થ ભાઈ કોઈ પણ લ્યો પદાર્થ છે ઢાળને સમાંતર પ્રવેગ ભાઈ ઢાળને સમાંતર પ્રવેગ કેમ આવે તમને ખબર છે હંમેશા એક અધો દિશામાં બળ લાગશે જેને તમે વજન બળ કહેશો mg આ જે સમક્ષિતિજ સપાટી હોય ને એને લંબ જ લાગે અધો દિશામાં ઢાળ ગમે તેમ હોય આ બળ આવી રીતના લાગશે અધો દિશામાં યાદ રાખવાનું એને જ ગુરુત્વાકર્ષણ બળ કહેવાય ઓકે આ જ વજન બળ કહેવાય વજન બળ લાગે 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 હવે વિચારો વજન બળના 2 ઘટકો આવશે એક અહીંયા જશે અને એક અહીંયા કેમ કે કોઈ પણ સદિશને 2 લંબ ઘટકોમાં વિભાજન કરી શકાય ગેટ ઇટ ઓકે હવે ધ્યાનથી જુઓ તો તમારો આ ખૂણો છે ને આ ખૂણો એ થીટા બનશે મેળવશો તો તમને મળી જશે એ ખૂણો ઓકે આ તમે એંગલ મેળવશો તો મળી જશે આ 90 ડિગ્રી આ થીટા ઓકે તો આ 90 માઇનસ થીટા થાય બરાબર છે એક ઘટક અહીંયા ને એક અહીંયા આ બંને પરસ્પર લંબ હોય આમ તો આ ખૂણો થીટા થાય કેમ કે આ બંનેનો સરવાળો 90 થાય એટલે ઓકે હવે આ થીટા હોય તો જેની સાથે ખૂણો બનાવેનો કોસ ઘટક એટલે mg cos થીટા તો આ કયો આવે mg sin થીટા બીજું તો બળ લાગવાનું નથી તો એનો અર્થ કે આ પદાર્થ ઢાળને સમાંતર કયા બળથી આવે mg sin થીટા તમારે શું મેળવવાનું છે પ્રવેગ તો f બરાબર ma mm નીકળી જાય તો પ્રવેગ બરાબર g sin થીટા g ની વેલ્યુ 10 sin થીટા sin 30 એટલે 1/2 that is 5 this is 5 ઓકે રેડી એક સવાલ તમારા માટે છોડું છું આમાં જો ભાઈ ઢાળને સમાંતર પ્રવેગ સપાટી લીસી લેવાની છે ઢાળને સમાંતર એટલે આ દિશામાં પ્રવેગ કેટલો હોય તમારે મેળવવાનું છે આલ્ફા એંગલ છે બરાબર છે ચેકઆઉટ કરી લેવું તો ફરી પાછા નવા વિડીયો સાથે નવા લેક્ચર સાથે મળશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત વંદે માતરમ મિલતે હૈ બ્રેક કે બાદ